નો વિષય છે આજ એક અહીંયા સ્ટેટમેન્ટ વારંવાર કહેવામાં આવી રહ્યું છે। જે પ્રકારે કહી શકાય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્યો આ બેઠક રૂમની બહારના દ્રશ્યો મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારબાદ મીડિયાની સમક્ષ આવ્યા અને મીડિયાની સામે આવીને એક કહી શકાય કે દરેક સવાલ પર એક જ રટણ રચવામાં આવી રહ્યું છે કે તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવશે। પોલીસ કર્મીઓ મીડિયા કર્મીઓને જતા અટકાવ્યા અને ત્યારબાદ ફક્ત એક જ જવાબ આપતા ધક્કા મુક્કી અહીં કરવામાં આવ્યા છે। ધક્કા મુક્કી મીડિયા કર્મીઓ અને મીડિયાનો રીતસરનો જે રસ્તો છે તે અહીં રોકવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા કચેરીની આ તસવીરો છે અને જોઈ શકાય છે કે અહીં આખો રસ્તો છે તે અહીં રોકી દેવામાં આવ્યો હતો અને મીડિયાને અહીં આ પ્રમાણે જે જોઈ શકાય કોલર પકડવામાં આવ્યો છે। અહીં મીડિયા કર્મીનો કોલર પકડવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકામાં ગુંડા કોલર પકડવામાં આવી રહ્યા છે। ઝપાઝપીના આ દ્રશ્યો છે। અહીં માત્ર જ્યારે પ્રજાહિતના પ્રશ્ન પૂછવા માટે મીડિયા અહીં આવી ત્યારે પ્રથમ તો મીડિયાને જે અંદર જવાથી રોકવામાં આવ્યા અને જ્યારે નાસિરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપવાના બદલે જે પાલિકા કમિશનર પોતાની જવાબદારીમાંથી ભાગ્યા અને ત્યારબાદ જે માર્શલોની આ ગુંડાગર્દી શરૂ થઈ, મીડિયાને રીતસર અહીં રોકવામાં આવી રહ્યા છે। રીતસર ગુંડાગર્દી હાલ માર્શલો દ્વારા કરવામાં આવી રહી છે। જાણે છૂટો દોર આપી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે કોર્પોરેશન કચેરીમાં આજે માર્શલો મારામારી પર ઉતરી આવ્યા છે। અહીં મારામારી પર ઉતરી આવ્યા છે। ના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જે કોલર પકડવામાં આવી રહ્યા છે, ઘર્ષણની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે। પોલીસ હાલ મધ્યસ્થી કરી રહી છે, પરંતુ એક રીતની આટલી ગુંડાગર્દી સુરત મહાનગરપાલિકામાં માર્શલોની જોવા મળી છે। આ માર્શલ નહીં પરંતુ જે અંદર ગુંડાઓ હોય તે પ્રકારનું વર્તન આજે સુરત મહાનગરપાલિકા કચેરીમાં હાલ જોવા મળી રહ્યું છે। મીડિયા કર્મીઓના કોલર પકડી અને ટપલી ડાવ કરવામાં આવ્યો છે। અહીં આ રીતની રીતસરની ગુંડાગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જાણે છૂટો દોર આપી દીધો હોય તે પ્રમાણે હવે આ માર્શલો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને મીડિયા કર્મીઓ જોડે અહીં જે ધક્કામુક્કી મારામારી છે તે હાલ કરી રહ્યા છે। તમામ આ એ જ માર્શલો છે કે જે વર્દીની આડમાં મારામારી પર ઉતર્યા છે। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની આ તસવીરો છે અને સુરત મહાનગરપાલિકા કમિશનર જે કાર્યવાહી કરવાના બદલે જાણે છૂટો દોર આપી દેવામાં આવ્યો અને તેના કારણે મીડિયા કર્મીઓ જોડે અહીં મારામારી પર છે તે આ માર્શલો છે તે ઉતરી આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના આ દ્રશ્યો જોઈ શકાય છે તેમ કે આખી મીડિયા કર્મીઓ માટે ફોજ ઉતારી દેવામાં આવી છે। આખી ફોજ ઉતારી કે રીતસર છૂટા હાથની મારામારી કરી રહ્યા છે। છૂટા હાથની મારામારી અહીં કરવામાં આવી રહી છે। પોલીસની હાજરીમાં આ માર્શલો ગુંડાગીરી પર ઉતર્યા છે। આ માર્શલો રીતસર ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને મીડિયા કર્મીઓ જોડે રીતસર
જે મારામારી હાલ કરતા જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનો આ પરિસર છે અને જોઈ શકાય છે તેમ આ પરિસરની અંદર જાણે કાયદો અને વ્યવસ્થા એક બાજુએ મૂકી અને જે પાલિકાના માર્શલો છે તે ગુંડાગીરી પર ઉતર્યા છે. એટલે સીધો છૂટો દોર જાણે કોર્પોરેશન તરફથી જ આપવામાં આવ્યો છે તે પ્રકારની સ્થિતિ છે. આ જે ગાડી છે પાલિકા મેયરની ગાડી છે અને મેયરની ગાડી આગળ એક પત્રકારે ઉતરવું પડે ખૂબ જ શરમજનક બાબત છે. કોર્પોરેશનની કચેરીમાં રીતસર માર્શલો જે ગુંડાગીરી પર ઉતરી આવ્યા અને ત્યારે જે મીડિયા કર્મીઓમાં પણ એક રોષ ફાટી નીકળ્યો જોઈ શકાય છે. અહીં તો આપણે જે માર્શલ ગુંડાગીરી કરી રહ્યા હતા તેને આપણે હાલ પકડવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે આ પ્રકારની ગુંડાગીરી. ભાઈ 2 મિનિટ હટી જા ભાઈ. મને કેમ માર્યો એ પૂછો ને. પેલા બ્લેક ટી-શર્ટ સાથે હતો ને એને મને કેમ માર્યો? તમારા પ્રેસના જ વિડીયો હશે ભાઈ. મેં પુરાવા થોડી ભેગા કરવા બેસેલો જ. કેમ મને માર્યો કેમ? પણ મને કેમ માર્યો? પોલીસે નથી માર્યો, તમારી સાથેના લોકોએ માર્યો ભાઈ. મુખ્ય કચેરીમાં જે માર્શલ કહે છે મીડિયા કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો. મીડિયા કર્મીઓ માર મારી કે પછી પ્રજાના પ્રતિનિધિ બની અને પ્રજાને પડી રહેલી હાલાકી મુદ્દે જે પ્રશ્નો કરે ત્યારે સુરત મહાનગરપાલિકાની આ કચેરી નહીં પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિનું આજે નિર્માણ થયું છે. મીડિયા કર્મી ઉપર જ્યારે હાથ ઉપાડવામાં આવે અને શાસકો માત્ર જોઈ રહ્યા છે, શાસકો રીતસરનો તમાશો જોઈ રહ્યા છે. ઉપર તમામ શાસકો ઉપસ્થિત છે, કમિશનર હાજર છે, ડેપ્યુટી કમિશનર હાજર છે, મેયર હાજર છે, છતાં પણ જે મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડવામાં આવે તો આ બાબત ખૂબ જ શરમજનક બાબત છે. માત્ર મીડિયા કર્મીઓ છે તે નાસિરનગરના અસરગ્રસ્તોને ન્યાય મળી રહે તે માટે મીડિયા કર્મીઓએ પાલિકા કમિશનરને પ્રશ્ન કર્યો હતો અને આ પ્રશ્નનો જવાબ આપવાના બદલે જે પાલિકા કમિશનર કેમેરાથી જે દૂર ભાગતા નજરે પડ્યા અને ત્યારબાદ માર્શલોએ જે મીડિયાને રોકવાનો પ્રયાસ કરતા ધક્કામુક્કી થઈ અને ધક્કામુક્કી બાદ મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડી અને રીતસર ગુંડાગીરી આચરવામાં આવી. જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે હવે સરકાર કઈ રીતે આ કડક કાર્યવાહી છે તે આ મામલે કરે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. વિકાસ, આ તો જાણે એવું જોવા મળી રહ્યું છે કે સવાલ પૂછવો પણ હવે ગુનો બની ચૂક્યો છે. જ્યારે મીડિયા કર્મી સવાલ પૂછે છે, શાસકો ભાગે અને પછી જે સુરક્ષા કર્મીઓ છે ગુંડાગર્દી પર ઉતરી આવે. બે વાત અહીંયા કરવી છે. એક તો મ્યુનિસિપલ કમિશનર કે એમનું મોઢું સિવાઈ ગયું છે, એમની જોડે કોઈ જવાબ નથી. પહેલા 5 જૂન જ્યારે પત્રકારો સવાલ પૂછ્યો હતો ત્યારે ઊભી પૂછડીએ ભાગ્યા હતા અને એ સેમ આજે પણ એવું થયું છે. 11 જૂનનો દિવસ, 6 દિવસ બાદ તમે મીડિયા સમક્ષ આવો છો અને ત્યારે પણ તમે સવાલોથી ભાગો છો. એટલું જ નહીં પણ તમે એ સુરક્ષા કર્મીઓને એમને ઢાલ બનાવો છો અને સાથે સાથે મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને એમાં તમે જે જોઈ રહ્યા છો એક મરૂન શર્ટ પહેરેલો જે
વ્યક્તિ છે એ તો મીડિયા કર્મીઓ પર દંડો ઉગામવાનો પ્રયત્ન કરે છે. એટલે આવી તમે દમદાટી આપશો, તમે ગમે એટલી દમદાટી આપો, પણ પત્રકારો સવાલ પૂછતા રહેશે, પત્રકારો ત્યાંથી હટશે નહીં. અને જેટલી તમે ઉગ્રતાથી આવશો, જેટલી તમે આક્રમકતાથી આગળ વધશો, અમે એટલી જ આક્રમકતાથી સવાલ પૂછીશું અને તમને ઉઘાડા પાડીશું. તમે ખેર ઉઘાડા તો પડી જ ગયા છો, પણ એ તમારી ચામડી જનતાની સમક્ષ પણ આવશે કે તમે કેવી જાડી ચામડીના છો, કે 12 દિવસ થઈ જાય તમને ખબર નથી તો તમે ધૂળ પડી તમારા અનુભવ પર. કારણ કે એમ નાગરાજન એમ કહી રહ્યા છે કે નોટિસ કોણે આપી, શું થયું મને ખબર જ નથી, ફક્ત વાર્તાને વાર્તા કરી હતી. જ્યારે એમ નાગરાજન મ્યુનિસિપલ કમિશનરને સવાલ પૂછ્યો, એવું કહેતા જોવા મળ્યા કે ભાઈ મને ખ્યાલ નથી કોણે નોટિસ આપી. એમને પૂછ્યું ડિમોલેશન કોણે કર્યું, તો કે ખબર નથી, મને ખબર નથી. વાર્તા કરી અને એમાંથી પણ એ ભાગી ગયા. જ્યારે પત્રકારો શાંતિથી સવાલ પૂછી રહ્યા હતા, જો કે હવે એમ કહીને છૂટી ગયા. સાહેબ શું કહી રહ્યા છે કે ભાઈ 70 લાખની વસ્તી છે, એમાં આટલા બધા ઝોન છે, એમાં બધાને થોડી હું પરમિશન આપવા દઈશ. સાહેબ અમે નથી કહેતા કે તમે દરેક જગ્યાએ પરમિશન આપવા જાઓ, પણ આ નાસિરનગરની પરમિશન કોણે આપી એ 12 દિવસમાં પણ તમે કાગળ શોધી નથી શકતા. તો તમારા પર ધૂળ પડે છે તમારી કામગીરી પર કે તમે આવી રીતે ફક્ત ને ફક્ત બચવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને મીડિયા પર પાછા દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરે છો. અને હવે તમે પોઝિટિવિટીની વાત કરી રહ્યા છો. શું આ છે પોઝિટિવિટી કે જ્યાં તમે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે? એ તમામ જે પત્રકારો છે એમને સલામ છે કે જે મજબૂતાઈથી ત્યાં ઉભા રહ્યા. અને કેટલાક એવા જે ગુંડાઓ છે, એ સુરક્ષા કર્મીના વેશમાં કેટલાક એવા ગુંડા હતા કે જેમણે મીડિયા પર એ દંડો ઉગામવાનો પ્રયત્ન કર્યો અને દમદાટી આપી રહ્યા હતા કે ભાઈ આવી રીતે મારીશ, મારી તો બતાવો તમારામાં તાકાત હોય તો પછી કેવી તમારી હાલત થશે તમને ખબર છે. અત્યારે તો ઓલરેડી તમારા કપડા ઉતરી જ ગયા છે અને ઓર તમે જો ઉતારવા માંગો છો તો દંડો ઉગામો. તમામે તમામ મીડિયા કર્મી એકઠા થશે અને એક એક કાળા ચિઠ્ઠા તમારા બહાર આવશે. આવી સ્થિતિ સુરતની આખરે કોણે કરી નાખી છે એ તમામ જવાબદાર આ તમે જુઓ કે મ્યુનિસિપલ કમિશનર પાસે કોઈ જવાબ ન હોવાના કારણે એ ત્યાંથી રીતસરના ભાગી રહ્યા છે. ના કોઈ જવાબ છે ને હજુ પણ તમે જુઓ અમારા જે પ્રતિનિધિ છે રાકેશ બ્રહ્મભટ્ટ એ પણ ત્યાં હતા. એમણે પણ જોયું આ એ જ વ્યક્તિ છે. જો ત્યાંનો ઓરિજિનલ એમ્બિયન્સ મળતો હોય તો આપણે એ પણ સાંભળીશું. સાથે સાથે તમે જુઓ એ જે વ્યક્તિ હતો કે એના કારણે જ આ માથાકૂટ થઈ, એને જ કદાચ કોઈની સાથે મારામારી પણ કરી અને ઉલટા ચોર કોટવાડ કોલ લાટે એવી રીતે પોલીસ કર્મી એમ કહેતો જોવા મળે. જે પણ હોય માર્શલ કે સુરક્ષા કર્મી એસએમસી ને એવું કહ્યું કે ભાઈ મને મારો, ભાઈ અમને શું કામ તમને મારવાની ઈચ્છા થાય? અહીંયા તમે એ જે લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એના કારણે આવી સ્થિતિ થઈ છે. આપણી સાથે રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, હવે શાંતિથી બધી વિગતવાર વાત સમજ્યું છે. પહેલા એમ નાગરાજન વિશે તો વાત કરી, પણ અહીંયા હાથાપાઈ શું થઈ હતી, કોણે માથાકૂટ કરી અને કયા એવા સુરક્ષા કર્મી હતા કે જેણે મીડિયા પર દંડો ઉગામવાનો પ્રયત્ન કર્યો? રાકેશ. બિલકુલ, નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે જે પાલિકા કમિશનર અને અધિકારીઓ વચ્ચે બંધ બારણે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે જ્યારે મીડિયા પ્રશ્નનો જવાબ મેળવવા પહોંચી ત્યારે રાકેશ કન્ટિન્યુ કરો આપ. તો બિલકુલ જે પ્રમાણે પાલિકા કમિશનર જી હાલ સુરત મહાનગરપાલિકાની કચેરીના એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે પાલિકાની કચેરી આ છે તે જાણે માર્શલોનો અડ્ડો બની ગયો. માર્શલો છે તે જાણે રીતસરના ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. એકમાત્ર મીડિયા કર્મીઓએ એડિશનલ સિટી એન્જિનિયર જે છે તેમના પાસે પ્રશ્નનો જવાબ મેળવવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે એડિશનલ સિટી એન્જિનિયરને પ્રોટેક્શન આપવાનું કામ માર્શલો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મીડિયાએ પોતાનું બૂમ એડિશનલ સિટી એન્જિનિયર તરફ ઉગામ્યું તે દરમિયાન માર્શલો દ્વારા એકાએક મીડિયા જોડે ધક્કામુક્કી શરૂ કરી દેવામાં આવી. ત્યાં સુધી કે મીડિયાના કોલરો પકડી લેવામાં આવ્યા,
દંડા વડે માર મારવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યાં સુધી કે દાદર ઉપરથી પણ ધક્કો મારી અને ફેંકી દેવામાં આવ્યો. એટલે જે પાલિકા કચેરી નહીં પરંતુ માર્શલોનો અસામાજિક તત્વોનો અડ્ડો આજે આ સુરત મહાનગરપાલિકાની કચેરી બની ગયો હતો, જ્યાં માત્ર સામાન્ય મીડિયા નાસિરનગરના અસરગ્રસ્તો જે અન્યાય સામે જે લડી રહ્યા છે તે અન્યાય સામે લડી રહેલા આ નાસિરનગરના અસરગ્રસ્તોને ન્યાય મળી રહે તે માટે મીડિયાની ટીમ છે તે કોર્પોરેશન ખાતે પહોંચી હતી અને તે દરમિયાન માર્શલોને જાણે સુરાતન ચડ્યું હોય તેમ આ માર્શલો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. ત્યારે જે કેમેરામેન જે બિલકુલ આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ. તમે જુઓ કે ત્યાં કેટલી હાથાપાઈ થઈ હતી. અમારા જે પત્રકાર છે, અમારા જે કેમેરા પર્સન છે, એમને પણ કદાચ ઈજા પહોંચી છે, અમે કન્ફર્મ કરાવીએ છીએ. પણ તમે જુઓ કે આ લોકોની આ દાદાગીરી ક્યારે પણ નહીં ચલાવી લેવાય અને જે પણ એ સુરક્ષા કર્મીઓ છે એમને પણ સસ્પેન્ડ કરવાની અમે માંગ કરી રહ્યા છીએ કે તમે આવે કેવી રીતે અમારા પત્રકારો પર, અમારા કેમેરા પર્સન પર આવી રીતે તમે દંડો ઉગામી શકો અને અહીંયા તમે હાથાપાઈ કરી છે. શું એ પત્રકારો, શું અસામાજિક તત્વો છે ફક્ત એમનું કામ કરી રહ્યા છે? તમે જે રીતે કામગીરી કરી રહ્યા છો એ કામગીરી પત્રકારો કરી રહ્યા છે અને એમાં તમે જો આ રીતે એમ લોકોને વાલા થવામાં, એ કમિશનરને, મેયરને, ઉચ્ચ અધિકારીને વાલા થવામાં તમે કોના દુશ્મન થઈ રહ્યા છો? અહીંયા પત્રકારો સાથે મારામારી કરવાનો હક તમને કોણે આપ્યો? હવે તો તમે કેટલા બધા સવાલોનો મારો તમારી જોડે છે. અમને ખબર છે તમારી જોડે કે જવાબ પણ નહીં હોય, કારણ કે 13 દિવસ થઈ ગયા, આટલો મોટો કાંડ થઈ ગયો, 100 મકાન તૂટી ગયા અને તમે હજી પણ તપાસની વાત કરી રહ્યા છો. રાકેશ અમારી જોડે જોડાઈ ગયા છે ફરી એકવાર. રાકેશ, શું આપણા કેમેરા પર્સન કે તમારી સાથે મારામારીનો પ્રયત્ન થયો હતો? બિલકુલ સાચી વાત છે. માર્શલો આજે ગુંડાગીરી પર ઉતર્યા છે. કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા જાળવવાના બદલે જાણે મારામારી પર ઉતરી આવ્યા, જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમના કેમેરામેન વિરલ વ્યાસને પણ નાની મોટી ઈજાઓ થવા પામી છે. જોઈ શકાય છે કે જાણે જે ધારદાર નખો મારવામાં આવ્યા હોય, ધક્કા મુક્કી કરવામાં આવ્યા હોય તે પ્રકારની તસવીરો છે તે આજે જોવા મળી રહી છે. જ્યારે મીડિયા કર્મીઓની ટીમ જ્યારે ત્રીજા માળેથી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન રીસરના હાથ વડે ધક્કા મારવામાં આવ્યા, કોલરો પકડવામાં આવ્યા, ત્યાં સુધી કે જે દંડો હતો એ દંડા વડે પણ જે હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. લાલગેટ પોલીસની ટીમ પણ જે મોજૂદ હતી અને તે દરમિયાન જ અહીં આ માર્શલોનું જે સુરાતન એકાએક જોવા મળ્યું હતું. આ પરિસરની અંદર શાસકો પણ હાજર હતા. શાસકોની હાજરીમાં એવું તો કેવું માર્શલોને સુરાતન ચડ્યું કે મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડવા માટે મજબૂર બનવું પડ્યું.